નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું। પ્રશ્ન 1, 4 મીટર પર સેમી એટલે કેટલા મીટર? ઓપ્શન એ 5.4 મીટર, બી 4.5 મીટર, સી 4 મીટર, ડી 4.05 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 4.05 મીટર। પ્રશ્ન 2, 75.50 પ્લસ 0.75 પ્લસ 24.50 પ્લસ 0.25 બરાબર કેટલા? ઓપ્શન એ 100, બી 101, સી 102, ડી 104। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી 101। પ્રશ્ન 3, એક કેળાની કિંમત રૂપિયા 1.50 છે તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થાય? ઓપ્શન એ 10, બી 11, સી 9, ડી 12। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી 9। તો અડધો ડઝન કેળા એટલે 6 કેળાની કિંમત 9 રૂપિયા થાય છે। પ્રશ્ન 4, એક રબરની કિંમત રૂપિયા 0.50 હોય અને એક પેન્સિલની કિંમત રૂપિયા 1.50 હોય તો 2 રબર અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? ઓપ્શન એ ₹3, બી ₹4, સી ₹5, ડી ₹6। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી ₹4। પ્રશ્ન 5, એક પેનની કિંમત રૂપિયા 2.5 હોય તો 15 રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય? ઓપ્શન એ 5, બી 6, સી 10, ડી 15। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી 6। તો 15 રૂપિયામાં 2.5 રૂપિયાના ભાવની 6 બોલપેન ખરીદી શકાય। પ્રશ્ન 6, 8 મીમી બરાબર કેટલા સેમી? ઓપ્શન એ 8 સેમી, બી 0.8 સેમી, સી 0.08 સેમી, ડી 0.008 સેમી। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી 0.8 સેન્ટીમીટર। પ્રશ્ન 7, 2 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે? ઓપ્શન એ 5મો, બી 50મો, સી 500મો, ડી બીજો। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી 50મો। પ્રશ્ન 8, મીના 50 પૈસાને રૂપિયામાં ફેરવે છે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ ₹5, બી ₹0.5, સી ₹0.05, ડી ₹0.005। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી ₹0.5। પ્રશ્ન 9, ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે? ઓપ્શન એ 240, બી 248, સી 224, ડી 1 પણ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માર્ચ માસમાં કેટલા ગ્લાસ પાણી પીધું છે તેનો પ્રશ્ન છે। તો માર્ચ માસમાં 31 દિવસ હોય છે, તો 31 ગુણ્યા 8 કરીએ તો એનો જવાબ આવશે ઓપ્શન બી 248। પ્રશ્ન 10, ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે? ઓપ્શન એ લંબાઈ તથા પહોળાઈ, બી પહોળાઈ તથા ઊંચાઈ, સી લંબાઈ તથા ઊંચાઈ, ડી લંબાઈ પહોળાઈ ઊંચાઈ। તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન ડી લંબાઈ પહોળાઈ ઊંચાઈ। પ્રશ્ન 11, જો કોઈ ઘનની બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો ઘનફળનો એકમ કયો હશે? ઓપ્શન એ ઘન સેમી, બી સેમી, સી મીટર, ડી કિલોમીટર।
તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ઘન સેમી. પ્રશ્ન 12 એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે તો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરી શકાય? ઓપ્શન એ 40, બી 30, સી 10, ડી 20. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 20 ટીન ભરી શકાય. પ્રશ્ન 13 5 રૂપિયાના એક સિક્કાનો વજન 9 ગ્રામ છે તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? ઓપ્શન એ 2000, બી 1000, સી 3000, ડી 150. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી 1000. તો 9 ગ્રામ વજનના કુલ 1000 સિક્કાઓ હશે. પ્રશ્ન 14 3250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ. ઓપ્શન એ 32 કિલો 50 ગ્રામ, બી 325 કિલો 500 ગ્રામ, સી 3 કિલો 250 ગ્રામ, ડી 3250 કિલો. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 3 કિલો 250 ગ્રામ. પ્રશ્ન 15 કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો આવા 25 બોક્સમાં કુલ કેટલી કેરીઓ હોય? ઓપ્શન એ 250, બી 450, સી 350, ડી 418. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી 450. પ્રશ્ન 16 એક આંબાવાડીમાં 300 આંબા હોય તો આવી 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય? ઓપ્શન એ 1200, બી 1500, સી 3600, ડી 2000. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી 3600 આંબા હોય. પ્રશ્ન 17 કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું થાય? ઓપ્શન એ 144 કિલોગ્રામ, બી 24 કિલોગ્રામ, સી 12 કિલોગ્રામ, ડી 120 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ 144 કિલોગ્રામ. પ્રશ્ન 18 કેરીના એક બોક્સમાં 20 કેરી સમાય છે જો આવા કેરીના એક ઢગલામાં 6000 કેરીઓ હોય તો આ કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડે? ઓપ્શન એ 600 બોક્સ, બી 500 બોક્સ, સી 200 બોક્સ, ડી 300 બોક્સ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી 300 બોક્સ. પ્રશ્ન 19 જો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ તો 12 ટન બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 1200 કિલોગ્રામ, બી 12000 કિલોગ્રામ, સી 120 કિલોગ્રામ, ડી 12 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી 12000 કિલોગ્રામ. 1 ટન બરાબર 1000 કિલોગ્રામ તો 12 ટન બરાબર 12000 કિલોગ્રામ થાય. પ્રશ્ન 20 જો રૂપિયા 100ની 100 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? ઓપ્શન એ રૂપિયા 100, બી રૂપિયા 1000, સી રૂપિયા 10000, ડી રૂપિયા 1 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી રૂપિયા 10000.